ચોમાસાની શરૂઆત થતાં જ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતો હોય છે, જેમાં વરસાદના કારણે નુકસાન તો ક્યાંક વીજળી પડવાના, તણાવવાના સમાચાર સામે આવતા હોય છે। આવી જ એક ઘટના ખેડાના માતરમાં બની છે કે જ્યાં વરસાદ દરમિયાન વીજળીનો કરંટ લાગવાથી એક જ પરિવારના 3 જણાના મોત થઈ ગયા છે। કરંટ લાગ્યા બાદ ઘાયલ થયેલા 4 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ 3ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એકનો સારવાર બાદ જીવ બચી ગયો હતો। માતરના મહેલજ ગામમાં આ દુર્ઘટના બની હતી કે જેમાં દુકાનનું શટર ખોલવા જતાં કરંટ લાગવાનો બનાવ બન્યો હતો। વરસાદી માહોલ વચ્ચે દુકાનનું શટર ખોલવા જતાં યાસ્મીન બાનુ અને તેમનો દીકરો અવેશ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણનું મોત થઈ ગયું હતું। આમ આ ઘટનામાં એક મહિલા અને તેમના 2 પુત્રોના મોત થયા છે। આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલેદાર અધિકારી સહિતના લોકો દોડી આવ્યા હતા। હવે જેઓ આ ઘટનામાં મોતને ભેટ્યા છે તેમના પોસ્ટમોર્ટમ કરીને વધુ તપાસ કરવામાં આવશે। બનાવની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, જેમાં બનાવ કઈ રીતે બન્યો અને મૃતક કોણ હતા, ઘટના કઈ રીતે બની તે સહિતની તપાસ હાથ ધરી છે। આ સાથે ઘટનામાં કોણ જવાબદાર છે તેની પણ તપાસ કરાશે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।